શ્રી ગોકુલનાથજી આપના બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ છે એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે 41 પત્રો આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને લૌકિક દુઃખ આવી રહ્યું છે અગાઉથી જાણીને સમાધાન અર્થે જે પ્રગટ કર્યા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને માટે પ્રગટ કર્યા એ શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. પરંતુ ગોપેશ્વરજી પ્રભુએ જ્યારે આ શ્લોક વાંચ્યા ત્યારે જાણી લીધું કે આમાં તો ભૂતલ પર તે વખતે જેટલા બિરાજમાન આચાર્ય કુલ બાળકો છે ઉપરાંત જે ભવિષ્યમાં પ્રગટ થશે, સૃષ્ટિ જ્યાં સુધી ભૂતલ પર પ્રગટ થઈ રહી છે ત્યાં સુધી વલ્લભકુલ બાળકો પણ પ્રગટ થશે, તો તે સૌ બાળકો માટે ગોપેશ્વરજીએ આપે તે શિક્ષાપત્રોના શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કી જય હો અને સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. આજે 29મા શિક્ષાપત્રમાં 6ઠ્ઠા શ્લોકમાં શબ્દાર્થ પહેલા તો મૂળ શ્લોક હરિરાયજી કૃત તન્નાશ એવ ગીતાયામ સર્વનાશો નિરૂપિતઃ અતો બુદ્ધિ સુરક્ષયા ભાવન કારણમ. આજે તો બુદ્ધિ એ કેટલી મહત્વની છે, આચાર્ય કુલ બાળકો એની રક્ષા શા માટે કરવાની છે એની પર આપે બહુ કઠોર વચનામૃત કર્યા છે. શબ્દાર્થ કરતા કહે છે ગોપેશ્વરજી કે બુદ્ધિનો નાશ થાય છે તો સર્વનો નાશ થાય છે એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં નિરૂપણ કર્યું છે. તેથી સર્વ ભાવની ઉત્પત્તિના કારણરૂપ એવી બુદ્ધિ તેનું સારી રીતે રક્ષણ કરવું. એટલે જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થાય એવું કહ્યું. અને ભગવદ્ ગીતામાં પણ આ વાત યોગેશ્વર ભગવાન કૃષ્ણએ કહી છે એ અહીંયા રાખી છે ગોપેશ્વરજીએ. જે સંસ્કૃતમાં ગીતાજીનો શ્લોક છે તે ધ્યાયતો વિષયાન્પુષ સંગસ્તે સુપજાયતે સગાત સંગ જાયતે કામઃ કામા ક્રોધો અભિજાયતે ક્રોધાદવતી સન્મોહ સન્મોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રંશદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ કેવી રીતે જીવને ગતિમાં નીચે પડવાનું થાય છે, કયા કારણથી એ જીવ કાયમ માટે પડી જાય છે, એનો નાશ થાય છે એટલે કે એની માનસિક સ્થિતિ સાવ બુદ્ધિ નાશ થયા પછી કેવી થઈ જાય છે એ વિષયમાં કહે છે કે વિષયોનું ધ્યાન જો કરવામાં આવે તો માની લેવું કે બુદ્ધિના નાશની શરૂઆત થઈ ગઈ. વિષયોનું ધ્યાન કરવાથી, પુરુષનો સંગ કરવાથી તેમનામાં આસક્તિ થઈ જાય છે. તે વિષયમાં આસક્તિ થવાથી તેમને અર્થે કામની તીવ્ર ઈચ્છા થાય છે અને તે વિષયો પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જો ફળીભૂત ન થઈ શકે તો તે કામ પ્રાપ્ત ન થઈ શક્યો તેથી ક્રોધ ઉદ્ભવે છે અને જો ક્રોધ ઉદ્ભવે છે તો ક્રોધથી સમ્મોહ ઉત્પન્ન થાય છે અને સમ્મોહથી સ્મૃતિ એટલે કે સ્મરણ શક્તિમાં વિક્ષેપ આવે છે, વિભ્રમ થાય છે અને સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિ નાશ થવાથી આત્માનો નાશ થાય છે અને સ્મૃતિનો વિભ્રમ થવાથી અજ્ઞાન થાય છે અને અજ્ઞાનથી લૌકિક સંસારને જીવ પોતાનું ગણી લે છે અને એ સંસાર પાળવા જીવ અસત્ય કાર્યો પણ કરે છે અને આ પ્રકારે સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિ નાશથી જીવનું સર્વસ્વ નષ્ટ થાય છે. આ પ્રકારે બુદ્ધિ જ ભગવદ ભાવની ભાવનામાં કારણરૂપ છે, તેથી તેની સર્વ પ્રકારે રક્ષા કરવી. હવે આ જે શ્લોક આવ્યો એમાં બુદ્ધિને
નાશ થાય તો બુદ્ધિનો નાશ થાય તો શું સ્થિતિ થાય એનું વર્ણન આવ્યું આ વિવેચનમાં. પણ આપણે કહ્યું કે કેવી રીતે શરૂઆત થાય છે બુદ્ધિનો નાશ થવાની. વિષયોનું ધ્યાન, વિષયોમાં એકલો કંઈ સ્ત્રીનો સંગ કરવો એ જ વિષય નથી. ઘણા બધા જે પણ લોલુપતા છે, ચાહે ધન માટે હોય, ચાહે સિદ્ધિ માટે હોય, ચાહે વિદ્યા માટે હોય, કે ચાહે ધન માટે હોય, કે ચાહે કામ સુખ માટે હોય, આ બધા વિષયો છે. એનું જ્યારે ધ્યાન કરવામાં આવે એટલે પછી આ સ્થિતિ ઊભી થાય. આના વિશે મારાથી બહુ ચર્ચા નહીં કરાય, કારણ કે મારી પાત્રતા નથી એટલી. પણ આ મૂળ છે જ આચાર્ય બાળકો માટે. અને આ પુષ્ટિ માર્ગમાં તો એવું છે કે જેમ અર્જુનને કૃપા કરીને યોગેશ્વરે જ બુદ્ધિ યોગ સામેથી આપ્યો હતો. એટલે જ્યાં શરણાગતિ છે ત્યાં સ્વયં બુદ્ધિની રક્ષા કરવાની વાત જ નથી. પણ જ્યાં શરણાગતિ નથી અને સ્વયં હું જ બધું કરી રહ્યો છું એ ભાવથી જો કોઈ જીવે છે તો એને પછી પોતાની બુદ્ધિની રક્ષા પોતે કરવી પડે. પછી ભગવાન એમનામાં નથી પડતા. એટલા માટે થઈ અને આ ઉદાહરણ લઈએ તો સમજાય એવું છે કે નારદ મુનિએ નારાયણનો આશ્રય લઈ અને જે તપ કર્યું અને તે વખતે કામદેવ આવ્યા તો નારાયણની કૃપાથી કામદેવ પણ પાછા ગયા, કેમ કે કૃપા હતી, આશ્રય હતો. પણ જ્યારે પછી પાછા ગયા અને જાણ્યું કે આ તો કામદેવને તો મહાદેવે તો બાળીને ભસ્મ કરવો પડેલો, પણ મેં તો બાળીને ભસ્મય ના કર્યો, એમને એમ ચાલ્યો ગયો પાછો, એટલે હું બધા કરતાં મહાન. હવે અત્યાર સુધી આશ્રય હતો એટલે એ બુદ્ધિ આપેલી પ્રભુએ અને એ પ્રમાણે તપમાંય સફળ હતા. કેમ કે વિનંતી અને શરણાગતિ બે હોય તો ઠાકોરજી તરત કૃપા કરે. પણ પછી બીજી વખતમાં હવે વિનંતી નથી અને ઠાકોરજીની શરણાગતિ નથી. હવે એમ છે કે બધું મારા સામર્થ્યથી થયું. અને એ વાત જ્યારે આપણે બ્રહ્માજીને કહી તો બ્રહ્માજીએ કીધું કે કોઈને કહેતા નહીં. પછી એમણે મહાદેવજીને પણ કહી કે આપણે તો બાળવો પડ્યો, મારે તો એમનેમ જ. પછી મહાદેવજીએ કહ્યું કે તમે ભગવાન વિષ્ણુને ના કહેતા. અને પછી ભગવાન વિષ્ણુને પણ કહી દીધું કે મારે તો આવું થયું, બધું મારા કારણે જ થયું, આ તો મહાદેવજીએ તો બાળવો પડ્યો, મારે તો એમનેમ. એટલે જ્યારે બુદ્ધિની જે વાત છે એમાં જે શરણાગતિ છે એને તો પછી ભગવાનને ના કહ્યું કે હું બુદ્ધિ યોગ આપું છું. એને આપેલો હતો નારદજીને તપ કરતી વખતે. પણ હવે કે છે કે ના, બધું હું કરી રહ્યો છું, આ ફક્ત બધું મારા કારણે થઈ રહ્યું છે. તો પછી પ્રભુ કહે છે કે તો હવે હું વચ્ચે નહીં આવું. એટલે પછી જ્યારે પ્રભુ ખસ્યા ત્યારે જ તો મોહ થયો. માર્ગમાં જે નગર ઊભું થયું અને જે પેલી કુમારિકા સ્વયંવર રચાવાનો હતો એનો હાથ જોવા ગયા તો તરત જ એમની બુદ્ધિ વિશે આસક્ત થઈ ગઈ. અત્યાર સુધી એમણે કામદેવને હરાવેલો, એક ક્ષણમાં એક કુંવરી મને મળી જાય, હું એને ભોગવું રાત દિવસ, આવી કામ વાસના એમના હૃદયમાં વ્યાપી ગઈ. તો આ જે છે એ બુદ્ધિનું પતનની શરૂઆત છે. અને એમાં શરણાગતિ હશે એને તો કોઈ દુઃખ નથી, પણ સ્વયં કરી રહ્યો છું એવો ભાવ હશે તો એની ગતિ તો આ રીતે ધીમે ધીમે પડશે. પહેલાં સંમોહન થશે, ક્રોધ ઉત્પન્ન થશે, વિષયોનું પ્રાપ્તિ નહીં થવાથી નારદજીને ક્રોધ ઉત્પન્ન થયો. કેમ કે એમણે જઈને વિનંતી કરી કે મુખ એવું સુંદર, તમારા જેવું મુખ આપો મને. તો આપે તરત જ બોલ્યા કે તારું કલ્યાણ થશે એવું કરીશ. કેમ કે ભગવાન તો હંમેશા ભક્તોને કલ્યાણની ભાવના રાખે. એટલે જે નથી આપતા અમુક વસ્તુ એ સારા માટે જ છે. પછી વાંદરાનું મુખ આપ્યું અને અપમાન થયું અને બહુ ક્રોધ ઉત્પન્ન થયો. કેમ કે કામ પ્રાપ્ત કરવો તો ન થયો એટલે ક્રોધ આવ્યો. ને ક્રોધ આવ્યા પછી સંમોહન થવાનું હતું, મતિ ભ્રષ્ટ થવાની હતી, પણ પછી એ તો સાક્ષાત નારદ મુનિ છે એટલે સમજી ગયા કે આ શું થયું, આવી મારામાં બુદ્ધિ કેમ થઈ. પછી સમજાયું કે મેં આ બુદ્ધિને પ્રભુના શરણે રાખી હતી તો પ્રભુએ મને બુદ્ધિ યોગ આપેલો હતો એટલે હું તપ કરી શકેલો. પણ હવે બધું હું કરું છું એવો ભાવ આવ્યો ત્યાં પછી આવી રીતે પ્રભુ ખસી જાય છે. એટલા માટે આ બુદ્ધિયોગનો સત્સંગ અહીંયા આવે વિરામ થાય છે. આવતીકાલે છેલ્લો શ્લોક છે આનો 29મા પત્રનો. હવે એમાં કયું શું કરવાથી એમ કે બુદ્ધિનું રક્ષણ થઈ શકે છે. શરણાગત ભક્તોને તો બહુ સહેલા ઉપાયો બતાવ્યા છે, આચાર્ય બાળકો માટે પણ સહેલા ઉપાયો બતાવ્યા છે. એ આવતીકાલે આવશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શિક્ષાપત્રજી કી જય હો.